જય માતાજી મિત્રો, નીલુ બ્લોગ રેસીપીમાં બધાનું સ્વાગત છે ને આજે આપણે છે ને અગાઉ રાયતું બનાવવાનું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો। વિડીયોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે બનાવવાનું છે દહીંનું રાયતું, તો કઈ રીતે રાયતું બનાવવાનું છે અને તમે દેશી દહીં છે, રાઈ ખાંડી નાખી, આદુ લસણ ને મરચાં નાખી દીધા છે। હવે ખાંડી નાખીએ આપણે ખાણીમાં। સ્વાદ પ્રમાણે મીઠું। આ દેશી દહીં છે ને હવે આપણે રાયતું બનાવવાનું ચાલુ કરી દઈએ। આ છે દેશી દહીં અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, આ ધાણા જીરું, હિંગ, અડધી ચમચી હળદર, આખું જીરું, ખાંડેલી રાઈ, આ કાંઈ ચૂલે કે ગેસ ઉપર ન કરવાનું હોય, ખાલી ઠંડુ રાખીને ખાવાનું હોય। આ આપણે અગાઉ મૂકી દઈએ છીએ દર વર્ષે રાયતું। અને આદુ લસણની પેસ્ટ, ચટણી છે ટૂંકમાં ગ્રેવીવાળી, અને આ સેવ, ખાંડેલું લાલ મરચું, તેલ। આ રીતનું રાયતું છે ને હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ને હવે નાખી દઈએ આપણે લીલા ધાણા એટલે કોથમરી। કમ્પ્લીટ રાયતું થઈ ગયું છે। હવે કોમેન્ટમાં ખાસ કહેજો આ રીતે રાયતું કોને કોને ભાવે છે એ, અને કોને કોને આ રીતનું રાયતું બનાવો છો એ। હવે આ રીતનું મિક્સ કરી નાખી।